નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત 3 ઓગસ્ટના રોજ જે લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમના માટે અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેટ પાસ ઉમેદવારો માટે જે અતિ મહત્વનો પરિપત્ર છે તેમાં શું વિગત દર્શાવવામાં આવી છે તેને લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ગત 30/7/2024ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પ્રમાણપત્રની મુદત બાબતનો આ અતિ મહત્વનો પરિપત્ર છે, જેમાં અલગ અલગ 4 જેટલા જૂના જે પરિપત્રો છે તેને વંચાણ લીધેલ છે. જેમાં શિક્ષણ વિભાગનો તારીખ 27/4/2011નો ઠરાવ, શિક્ષણ વિભાગનો તારીખ 6/6/2013નો ઠરાવ, શિક્ષણ વિભાગનો તારીખ 22/10/2021નો ઠરાવ અને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની તારીખ 2/7/2024નો પરિપત્ર વંચાણે લીધેલ છે. પ્રસ્તાવનામાં આ વિભાગમાં તારીખ 27/4/2011ના વંચાણ લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક એટલે કે શિક્ષકની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ લેવાનું ઠરાવેલ. આ ઠરાવમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક શિક્ષક તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારોને ટેટ 1 ધોરણ 1 થી 5 માટે અને ટેટ 2 ધોરણ 6 થી 8 માટે ફરજિયાત પાસ કરવાની રહેશે. તેમજ ટેટ 1 અને ટેટ 2નું પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી હતી. ત્યારબાદ વિભાગના પરિપત્ર તારીખ 6/6/2023ના વંચાણ લીધેલ ક્રમાંક 2ના ઠરાવથી આ વિભાગને 27/4/2011ના ઠરાવના ફકરા નંબર 5માં નીચે મુજબનો સુધારો કરવામાં આવેલો હતો, જેમાં શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ 5 વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ માટે એક કરતાં વધુ પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષક ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે. ઉમેદવાર ઈચ્છે તો શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે પણ આપી શકશે. શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ 3 નંબરના ઠરાવ 22/10/2021ના જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રોની જે નવા નિયમો અમલમાં મૂકવામાં આવે છે તેની જોગવાઈ કરવામાં આવેલ છે. તાજેતરમાં નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા 4 નંબરનો તારીખ 2/7/2024ના રોજ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની અવધિ અંગે નિર્ણય કરવામાં દરખાસ્ત કરેલી હતી, જે અન્વયે ટેટ 1 અને 2ના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગે નિર્ણય કરવા બાબતની સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. તો મિત્રો, ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણાની અંતે ટેટ 1 અને 2ના પ્રમાણપત્રની માન્યતા અવધિ બાબતમાં અતિ નીચે મુજબના ઠરાવ કરવામાં આવે છે. પહેલું છે મિત્રો, વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું માળખું નવું સૂચવવામાં ના આવે ત્યાં સુધી તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. બીજું છે મિત્રો, આ વર્ષે પાસ થનારા વિદ્યા સહાયક ભરતીમાં વર્ષ 2023 પહેલાં જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલ હોય અને વર્ષ 2023માં ટેટ પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે. ત્યારબાદ વર્ષ 2023 પહેલાંના શિક્ષકો યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે. પરંતુ જો ઉમેદવાર નિયમ મુજબ વયમર્યાદામાં આવતો હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ વિભાગના 27/4/2011ના અને 6/6/2013ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તેમજ આ વિભાગનો તારીખ 22/10/2021નો સમાન ઠરાવનો ક્રમાંક પણ રદ કરવામાં આવે છે. આવું મિત્રો, આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 4/7/2024ની નોંધથી સરકારને મળેલી મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. વારા ઠાકોર સેક્શન અધિકારી દ્વારા ગત રોજ આ પરિપત્ર કરવામાં આવે છે. આ મિત્રો, શિક્ષણ વિભાગના જે પ્રાથમિક વિભાગમાં ટેટ 1 ટેટ 2 ઉમેદવારો છે તેમના પ્રમાણપત્રોની અવધિને લઈને આ મહત્વનો પરિપત્ર થયો છે. જય હિન્દ, અસ્તુ.